મારી પત્ની મારી પાસે કોઈ પણ પ્રોબ્લેમ લઈને આવે એટલે હું તરત જ એને સોલ્યુશન આપી દઉં છું. जब तक तू नहीं जाएगी मैं नहीं जा पाऊंगा. You know that. मर रहा हूं क्या मैं? આ સોલ્યુશનથી અમારો ઝઘડો વધી જાય છે. શું તમારી સાથે પણ આવું જ થાય છે? તો આ રીલ તમારા માટે છે. સાયકોલોજીકલી સમજીએ તો પુરુષોને જ્યારે પણ કોઈ પ્રોબ્લેમ દેખાય એટલે એ લોજિકલ રીતે વિચારે છે. એને એક જ વસ્તુ દેખાય કે આને કેવી રીતના સોલ્વ કરી શકાય, કે આને કઈ રીતના ફિક્સ કરી શકાય, એટલે એના સોલ્યુશન તરફ જાય છે. પણ જ્યારે સ્ત્રીઓને કોઈ પણ પ્રોબ્લેમ દેખાય કે પ્રોબ્લેમ આવે તો એ ઇમોશનલ રીતે થિંક કરે છે. એ હંમેશા એવું જ ઈચ્છે છે કે કોઈ મને સમજે અને મારી ફિલિંગ્સને સમજે. આવી સિચ્યુએશનમાં પતિને તો એવું જ લાગતું હોય કે હું તો એની મદદ કરું છું, પણ વાઈફને એવું લાગે છે કે નહીં, આ તો મને બિલકુલ નથી સમજતા. તો આનો ઉપાય શું? પતિઓ માટે એક ખાસ ટિપ્સ કે જ્યારે પણ પ્રોબ્લેમ દેખાય એટલે પત્નીને એક જ વાત કહેવાની કે હું સમજું છું અને તું અત્યારે શું ફીલ કરી રહી છો. અને પત્નીઓ માટે પણ એક ટીપ કે ક્યારે પણ વાત શરૂ કરો તો પહેલાં જ એને કહી દો કે મારે ખાલી વાત જ કરવી છે, મને કોઈ એડવાઇસ કે સલાહ નથી જોઈતી. બસ આટલું જ કરવાથી તમારા નાના નાના ઝઘડાઓ દૂર થઈ જશે અને તમારી રિલેશનશિપ હેલ્ધી થઈ જશે. આવી જ વધુ ટિપ્સ માટે અમારા પેજને ફોલો કરો અને આ રીલને તમારા પાર્ટનર જોડે જરૂરથી શેર કરો.